ડીસા પાટણ હાઈવે પર ભોપાનગર પાસે રેલવે ઓવરબ્રિજ મંજૂર થયો। ડીસા પાટણ હાઈવે પર ભોપાનગર રેલવે ફાટક પાસે રાજ્ય સરકાર દ્વારા ₹104 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાના કાર્યને મંજૂરી આપતા દિવસ પર સતત ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા લોકોની આગામી સમયમાં મોટી રાહત થશે। પાલનપુર ગાંધીધામ રેલવે લાઇન પર આવેલા ડીસા પાટણ હાઈવે પર ભોપાનગર રેલવે ફાટક પર દિવસભર પેસેન્જર ટ્રેનો તેમજ માલગાડીઓની અવરજવર પુષ્કળ પ્રમાણમાં રહેતી હોવાથી વારંવાર ફાટક બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, જેના કારણે હજારો લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ સમસ્યાના નિવારણ માટે લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી। હવે રાજ્ય સરકારે લોકોની માંગણીને ધ્યાનમાં લઈ ₹104 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે, જેના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। ઓવરબ્રિજ મંજૂર થવાથી ડીસા ને આસપાસ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છે। તેઓ લાંબા સમયથી આ રાહતની રાહ જોઈ રહ્યા હતા। હવે ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ થઈ જશે અને લોકોને ટ્રાફિકમાંથી કાયમી છુટકારો મળશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।